માટલી થી બોલો છો? હા ભાઈ મેં કીધું તમારે કઈ ઇસ્યુ હોય તો છે ને જામનગર આવીને મને મળો. તમે અહીંયા ખોટા મારા કામને ડિસ્ટર્બ ના કરો. હા બરાબર, તમારા સરપંચભાઈ નથી ખોટા અહીંયા હરી કરતા. તમારે જે ડોક્યુમેન્ટ જોતા હોય ને એ જામનગર મારી ઓફિસ છે. હા બરાબર, જામનગર આવી જાવ ગમે ત્યારે તમે. ખોટા કામ ઉપર ડિસ્ટર્બ ના કરવા જતા હો મારા ભાઈ. હમ કામ ઉપર ડિસ્ટર્બ કરવા ના જતા હે. મારી ઓળખાણ આપું, જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ છો. હા બરાબર, અને જામનગરમાં મારી ઓફિસ છે અહીંયા ટાઉન હોલે. ગમે ત્યારે ફોન કરીને અહીંયા આવી જાજો. ખોટા કામ ઉપર કે ડિસ્ટર્બ કરવા ના જતા મારા ભાઈ. હમ હો, અમે ડિસ્ટર્બ ક્યાં કરે પરમિશન અને કામ બંધ કરાવવા જવાનું નથી થતું પ્રવીણભાઈ. હું તમને હમ એમ કહું છું, કામ બંધ કરવા જવાનું નથી થતું. તમને તકલીફ હોય ને તમે લીગલી પોલીસ સ્ટેશને કરવા જાવ. અને અહીંયા જામનગર તમારે ડોક્યુમેન્ટ જોતા હોય મારી ઓફિસે તમને ડોક્યુમેન્ટ મળી જશે જોવા. કામ ઉપર બંધ કરાવવા ના જતા મારા ભાઈ. હો, હમ એટલે તમે મારી મસ્તી કરો છો કરીને. ના ના સાંભળી એ વાત. એટલે એટલે આજે તમે આ છે ને ખેડૂત રે નહીં કે લીગલી છે પરમિશન ને હોય તો તમને જે આ વાત સાંભળો, પરમિશન છે ને કોઈ અહીંયા ભેગા રાખીને ના પડતા હોય. તમે અહીંયા ઓફિસે આવો, તમને ડોક્યુમેન્ટ બધા બતાવી દઈશ. બરાબર, અને તમારા રાહુલભાઈ સરપંચ છે એ નથી જતા, એની નોટિસ અમે આપી છે. એને પૂછી લ્યો, તમારા સરપંચ છે ને આગેવાન છે ને તમારા ગામના. તો હા હા આ તો એને પૂછી લ્યો ને તમ તારે. હા પણ આ ખેડૂતે કલેક્ટરમાં લખાણ દીધું હે ઈ મને હા વાત પણ કરે. એ અમને તો તમારો, તમે કલેક્ટર સાહેબ છો ના તો એ તમારો અધિકાર છે. તમારો અધિકાર છે એમાં અમે ક્યાં ના પડીએ છીએ. તમે આવો, તમારા જવાબ દેવા તૈયાર છીએ. પણ તમે અહીંયા કામ ઉપર તમે તો હાથમાં ઓલું લઈને જાવ છો કે ભાઈ હાલો કામ બંધ કરાવો. તમને કયો અધિકાર છે કામ બંધ કરાવવાનો? એ તો કયો હું સાહેબ. તો એક ગામના આગેવાનની દ્રષ્ટિએ અરે ભાઈ, એટલે કામ બંધ કરાવી ખેડૂત દેવાનું. આ તો દાદાગીરીની વાત છે. તમે દાદાગીરી નથી કાગળિયા આવો, તમને કાગળિયા તમને બતાવી દો. તમારે ડોક્યુમેન્ટ જોતા હોય ડોક્યુમેન્ટ બતાવી દો મારી ઓફિસે. તમને જે ડોક્યુમેન્ટ છે એ મારી પાસે હોય, માણસો પાસે થોડા હોય અહીંયા. હમ બરાબર, તમે આવો, તમને ડોક્યુમેન્ટ. કલેક્ટર છે તો કલેક્ટર પ્રાંત અધિકારીને કહેશે ને જેને કહેશે એ કહેશે. તેથી અમે એની સામે જે અમારા ડોક્યુમેન્ટ છે એ રાખી દેસી. હમ બરાબર, એટલે કામમાં મારા ભાઈ તમને વિનંતી કરું છું પ્રવીણભાઈ, ખોટા ડિસ્ટર્બ કરવા ના જતા. તમારે જે ડોક્યુમેન્ટ જોતા હોય જ્યારે જામનગર બપોર પછી આવો તો એવું છો, કાલે છો, તમ તારે આવી જાવ. હા હા હો, મને ફોન કરજો આ નંબર પર. હું ટાઉન કોલેજ મારી ઓફિસ છે. વાત કરો જી, જોજી એને લખીને દીધું મારી બાજુમાં જ બેઠા. દિગુભાઈ, એમ કામ ઉપર ડિસ્ટર્બ કરવાનું તમે પ્રશ્ન કરો છો, પણ હવે ત્યાં મોલ બધા ઉભા છે, ખૂંદાય છે, તો ડિસ્ટર્બ કરવા ખેડૂત નો બીજું કોણ આવે? કોણ બોલો છો સાહેબ તમે? હું માલિક બોલું છું, ધીરુભાઈ. દેવભાઈ, અમે હા જે તે સમયે નોટિસો આપી જ હોય. હા બરાબર, અમે કામ કરવા આવ્યા ત્યારે કીધું હોય. પણ હવે આ કામ બંધ કરાવવા ઈ એમના હાથમાં નથી. કામ બંધ કરાવવા કોઈ કામ બંધ કરો કલેક્ટર સાહેબ ને તમે લખો ને તમ તારે, ઈ અમને જાણ નથી, કરશે પણ ને. કલેક્ટર સાહેબ ને અમે લખેલ અરજી દીધેલી છે, તો તમારે અમને ઓફિસે નોટિસ તો આવી હોય ને સાહેબ, અમને નોટિસ તો આવી હોય ને. તમને નોટિસ આવી હોય તો તેની સામે અહીંયા અમને લખાણ બતાવ્યું ભાઈ અમને આને અમને કીધેલું છે. નોટિસ તો આવી હોય ને, એ મારી ઓફિસે હોય. યાર થોડા રખડ એટલે કામ બંધ કરવાનું તમારે લીગલ જે થતું હોય તમ તારે કરો. હાથમાં કાયદો તમે કે હું કોઈ ના લેતા. હું તમને એમ કહું. એમ અમારી માલિકી છે તો અમારે આટાણે થઈ જાય, બધા ભલે ખુંદાઈ ભલે જાય વાંધો મોલ. નહીં. આવલા ભાઈ ને પ્રવીણભાઈ ને કેજો ખોટી ઓલી ના કરે. પ્રવીણભાઈ ને કયો પરવીનભાઈ ને આપો. તો પ્રવીણભાઈ ને પરવીનભાઈ ને આપો તો છે તો ને પ્રવીણભાઈ ને. એમાં ખોટી કરવાનો કોઈ પ્રશ્ન નથી. અમે તો અમારે આ રજૂઆત તમને કરી છે, તમે એમ હા, કીધું રજૂઆત વાત કરવાની કરો. રીતે કરે. કામ બંધ ના કરવાના હોય ને, અમે કામ વર્તર તો આપી દીધું કલેક્ટર તમે ના નિયમ ઓર્ડર મુજબ. અમને નો બતાવો ના લાગે તો અમે કામ વાત બંધ સાંભળો, કરવાનું થાય ને. અમે કલેક્ટર ના નિયમ મુજબ અમે વર્તર આપી છીએ. વર્તર તો આપી છીએ ને, એમને તો કામ નથી કરતા ને કોઈ. મને વળતર આપીને મને કઈ 1 રૂપિયો કોઈ આપ્યો નથી, અને આ મારી કોઈ કોને વાતો નથી આપ્યો નથી તમને? કોઈની. તમારી વાડી ક્યાં છે? હાથ બાર ક્યાં છે? અમારા માણસો હોય તો આપો, સુપરવાઇઝર હોય તો આપો. વાડી તો અહીંયા કામ આલે છે, ઈ જ વાડી છે મારી. આ પણ તમારા કામ એમને એમ કોઈ દી વાડીમાં કરીએ જ નહીં. અમે આ ખેડૂત સાથે વાત કરીને ચર્ચા કરીને પછી કરીએ. કોઈ એમને એમ ના બાબતે કરીએ. કોઈ મને પૂછ્યું નથી કોઈ. આ તો મને મારા ભાગીદારે ફોન કર્યો એટલે હું આવ્યો તમારી વાડીએ. વાત તો તમારી વાડી નહીં આવતી હોય, નકર વાડીને પૂછ્યા વગર કોઈ વાયર ખેંચે જ નહીં. વાડી નો આવતી હોય તો કેનામાં બંધાય છે તાર? પણ તમારા ઈ ના હોય તો તમારે તરત મને કહી દે કે તમારા ખેડૂતનું નામ છે ને આ ખેડૂતને આપણે વળતર દેવાનું છે, તો અમારે ચેક જ લખાઈ જાય. ચેક થી જ વળતર થાય એનું. પણ મારી વાડીના આપો ઓલા પ્રવીણભાઈ ને આપો તો ફોન. હાલે સર્વે નંબર મારા હા. 1224 સર્વે તમે નંબર છે. પ્રવીણભાઈ ખોટા કામ ને ડિસ્ટર્બ ના કરતા. જામનગર આવવું હોય તો આવી જાવ, પછી નકર હું અહીંયા ધક્કો ખાવ. બે માંથી એક કરીએ. હમ હો, પણ આ ખેડૂત કે